Hello viewers, myself Hetal Kamaria. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwara, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am going to continue with our BSc semester 3, paper 3 note 3 and continue unit 2, that's enzymes. તો આપણે છે આગળના લેક્ચરની અંદર જે એન્ઝાઇમ્સ છે એની જે એક્ટિવ સાઇટ છે એના ફીચર વિશે વાત કરી કે એન્ઝાઇમ્સની એક્ટિવ સાઇટ છે કેવી હોય છે, એના ફીચર કેવા હોય છે એન્ડ ઓલ ધેટ અબાઉટ ડિસ્કસ. તો હવે આપણે આ લેક્ચરની અંદર જે એન્ઝાઇમ્સ છે એની જે બીજી સાઇટ છે ધેટ ઇઝ અ એલોસ્ટેરિક સાઇટ, એલોસ્ટેરિક સાઇટ એની વિશે ચર્ચા કરીશું. વોટ ઇઝ અ એલોસ્ટેરિક સાઇટ એની વિશે આપણે જોશું. તો હવે આપણે જોઈએ તો કે salient feature of the allosteric site. That is a salient feature of allosteric site. તો કે એલોસ્ટેરિક સાઇટ છે એના કયા કયા ફીચર છે એની વિશે આપણે હવે જોઈએ. તો કે બધા જ એન્ઝાઇમ્સ છે એની પાસે એલોસ્ટેરિક સાઇટ છે એ આવેલી હોતી નથી. એલોસ્ટેરિક સાઇટ એડિશનલ સાઇટ છે, બધા એન્ઝાઇમ્સ પાસે હોતી નથી, અમુક એન્ઝાઇમ્સ પાસેથી જોવા મળે છે. એલોસ્ટેરિક છે એ ગ્રીક વર્ડ છે. એલો મીન્સ અધર, એલો મીન્સ અધર એટલે એક્સ્ટ્રા વધારે, એટલે કે બધા એન્ઝાઇમ્સ પાસે છે એલોસ્ટેરિક સાઇટ આવેલી હોતી નથી, અમુક એન્ઝાઇમ્સ પાસે જ આવેલી હોય છે. તો જે એલોસ્ટેરિક સાઇટ પર આવેલી હોય છે એવા એન્ઝાઇમ્સ છે એમને એલોસ્ટેરિક એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. એવા એન્ઝાઇમ્સ કે જેની પાસે એલોસ્ટેરિક સાઇટ આવેલી હોય છે, તો આવા એન્ઝાઇમ્સ છે એમને એલોસ્ટેરિક એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ એક એક્સ્ટ્રા એડિશનલ સાઇટ છે, બધા એન્ઝાઇમ્સ પાસે હોતી નથી. હવે આ એન્ઝાઇમ્સ પાસે આવેલી એક યુનિક પ્લેસ છે, યુનિક વસ્તુ છે જે બધા પાસે હોતી નથી. હવે વાત કરીએ તો કે એલોસ્ટેરિક સાઇટ શું છે જોઈએ. તો કે ધારો કે આ કોઈ પણ એન્ઝાઇમ્સ છે તો આ એન્ઝાઇમ્સ છે એની એક્ટિવ સાઇટ અને આ એની એલોસ્ટેરિક સાઇટ. ધેટ ઇઝ અ એલોસ્ટેરિક સાઇટ ઓફ ધી એન્ઝાઇમ્સ, ધેટ ઇઝ એલોસ્ટેરિક સાઇટ અને ધેટ ઇઝ અ એક્ટિવ સાઇટ ઓફ એન્ઝાઇમ. તો આવો એન્ઝાઇમ્સ છે કે જેની પાસે એલોસ્ટેરિક સાઇટ છે આવેલી હોય છે તો આવા એન્ઝાઇમ્સને એલોસ્ટેરિક એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે, જે બધા એન્ઝાઇમ્સ પાસે હોતી નથી. ધેટ ઇઝ અ યુનિક સાઇટ ઓફ ધી એન્ઝાઇમ્સ. હવે વાત કરીએ એનું નેક્સ્ટ ફીચરની. તો કે અમુક એવા મોડ્યુલેટર છે જેને કહેવાય છે એલોસ્ટેરિક મોડ્યુલેટર. ધેટ ઇઝ અ એલોસ્ટેરિક મોડ્યુલેટર અથવા તમે એને ઇફેક્ટર પણ કહી શકો અથવા તમે એને મોડિફાયર પણ કહી શકો છો. ધેટ ઇઝ એલોસ્ટેરિક ઇફેક્ટર અથવા એલોસ્ટેરિક મોડ્યુલેટર અથવા એલોસ્ટેરિક મોડિફાયર. આ એક મોલેક્યુલ છે કે જે તમારા એલોસ્ટેરિક એન્ઝાઇમ્સની જે એલોસ્ટેરિક સાઇટ છે ત્યાં આવીને બાઇન્ડ થશે અને આખા એન્ઝાઇમ્સ છે એના એક્ટિવિટી છે એને રેગ્યુલેટ કરવાનું છે એ પોતે કામ કરે છે. હવે વાત કરીએ આપણે ઇફેક્ટર વિશે. ધારો કે આ તમારો કોઈ પણ એક્ટિવ એન્ઝાઇમ્સ છે, આ કોઈ પણ એન્ઝાઇમ્સ છે, આ એની એલોસ્ટેરિક સાઇટ અને આ એની એક્ટિવ સાઇટ. હવે બાય ચાન્સ કોઈ ઇફેક્ટર પોઝિટિવ ઇફેક્ટર છે, પોઝિટિવ એલોસ્ટેરિક ઇફેક્ટર આવીને અહીંયા બાઇન્ડ થઈ જાય છે. શું થઈ છે? ધેટ ઇઝ અ પોઝિટિવ એલોસ્ટેરિક ઇફેક્ટર અથવા મોડ્યુલેટર અથવા મોડિફાયર. એ આવીને એની પોઝિટિવ સાઇડ છે અહીંયા આવીને બાઇન્ડ થઈ જાય છે, જેના કારણે શું થશે? તમારો જે એલોસ્ટેરિક એન્ઝાઇમ્સ છે એના જે રિએક્શન છે એ સ્પીડ અપ થશે, વધારે પ્રમાણમાં સારી રીતે થશે. તો આવા ટાઈપના ઇફેક્ટર છે એમને એક્ટિવેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ પોઝિટિવ એલોસ્ટેરિક ઇફેક્ટર છે એ તમારી એલોસ્ટેરિક સાઇટ આવીને બાઇન્ડ થશે, જેના કારણે તમારું જે એન્ઝાઇમ્સ છે એની જે રિએક્શન છે એ વધારે સ્પીડી એટલે વધારે એક્ટિવ થશે. તો આવા ટાઈપના જે ઇફેક્ટર મોલેક્યુલ છે, પોઝિટિવ એલોસ્ટેરિક ઇફેક્ટર મોલેક્યુલ્સ, એમને એક્ટિવેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. કે શું કરે છે? એ પોતે આવીને બાઇન્ડ થઈ જાય છે અને જેના કારણે એ એન્ઝાઇમ્સની રિએક્શન વધારે પ્રમાણમાં સ્પીડ અપ કરી શકે છે. તો આવા ટાઈપના જે પોઝિટિવ ટાઈપના જે એલોસ્ટેરિક ઇફેક્ટર છે એમને એક્ટિવેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘણીવાર એવું થાય છે કે કોઈ નેગેટિવ ટાઈપના ઇફેક્ટર અહીંયા આવીને બાઇન્ડ, જેની પોઝિટિવની બદલે કોઈ પણ
નેગેટિવ એલોસ્ટેરિક ઇફેક્ટર આવીને બાઇન્ડ થઈ જાય છે, જેના કારણે એન્ઝાઇમ્સની પ્રોસેસ છે ઇનહિબિટ થાય છે. એન્ઝાઇમ્સ પોતે પોતાની પ્રોસેસ છે એ એઝ ઇટ ઇઝ કરી શકતો નથી, એના રેટમાં ડિક્રીમેન્ટ જોવા મળે છે, જેના કારણે પોતે એન્ઝાઇમનું એક્શન ઇનહિબિટ થાય છે. તો આવા ટાઈપના ઇનહિબિટર છે જે નેગેટિવ એલોસ્ટેરિક ઇફેક્ટર એમને ઇનહિબિટર તરીકે ઓળખવામાં આવે છે, જે શું કરે છે એન્ઝાઇમ્સની એક્શન છે એને ઇનહિબિટ કરવાનું કામ કરે છે. એટલે કે જે એલોસ્ટેરિક મોડ્યુલેટર છે કે ઇફેક્ટર છે એ બે ટાઈપના છે. કયા કયા? તો કે પોઝિટિવ અને નેગેટિવ. જે પોઝિટિવ એલોસ્ટેરિક ઇફેક્ટર છે એ શું કરે છે, જ્યારે એ પોતે બાઇન્ડ થશે ક્યાં, તો કે એલોસ્ટેરિક સાઇટ ઉપર બાઇન્ડ થશે, તેના બાઇન્ડિંગ થવાને કારણે એન્ઝાઇમ્સ છે એનું એક્શન વધારે સ્પીડઅપ થશે, વધારે સારી રીતે થશે. તો આવા ટાઈપના જે ઇફેક્ટર છે એમને એક્ટિવેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અમુક એવા ઇફેક્ટર હોય છે જે નેગેટિવ ટાઈપના ઇફેક્ટર છે કે જેના બાઇન્ડિંગના કારણે એન્ઝાઇમ્સની એક્શન છે એ શું થાય છે, ઇનહિબિટ થાય છે, એટલે કે અટકી જાય છે અથવા એનો રેટ છે એ ધીમો પડી જાય છે. તો આવા ટાઈપના જે નેગેટિવ ટાઈપના જે ઇફેક્ટર છે એમને ઇનહિબિટર્સ તરીકે ઓળખવામાં આવે છે. બંને ટાઈપના ઇફેક્ટર છે એ હોઈ શકે છે. હવે પોતે શું કરે છે કે જેના કારણે તમારું એન્ઝાઇમ્સનું એક્શન ઇનહિબિટ થાય છે કે એક્ટિવેટ થાય છે ખબર કેમ પડશે? તો કે જનરલી પોતે શું કરે છે કે ધારો કે આપણે આ એન્ઝાઇમ્સ છે, આ એની એલોસ્ટેરિક સાઇટ છે અને આ એની એક્ટિવ સાઇટ છે. હવે અહીંયા બાઇન્ડ થઈ ગયું કોણ? ધેટ ઇઝ ધ ઇનહિબિટર. ધેટ ઇઝ ધ ઇનહિબિટર. ધેટ ઇઝ ધ નેગેટિવ એલોસ્ટેરિક મોડ્યુલેટર અથવા ઇનહિબિટર અહીંયા બાઇન્ડ થઈ ગયું. હવે આ બાઇન્ડિંગના કારણે શું થશે, એ પોતે શું કરશે, એક્ટિવ સાઇટના શેપમાં ચેન્જ કરી નાખશે. because of the binding of the inhibitor at the allosteric site, it change the active site ના કન્ફર્મેશનમાં ચેન્જ કરશે. એટલે એક્ટિવ સાઇટ આવું હતું એના બદલે હવે આવું થઈ જશે, એના શેપમાં ચેન્જ થશે. હવે એક્ટિવ સાઇટના શેપમાં ચેન્જ થવાને કારણે હવે પોતાના સબસ્ટ્રેટ સાથે બાઇન્ડ થઈ શકશે નહીં. because of the conformation will be change. કન્ફર્મેશન ચેન્જ કેમ થયું? તો કે ઇન્હિબિટર મોલેક્યુલ છે એ આવીને ક્યાં બાઇન્ડ થઈ ગયું છે, એના એલોસ્ટેરિક સાઇટ ઉપર બાઇન્ડ થઈ ગયું છે, જે શું કરે છે, પ્રોસેસ છે એને ઇનહિબિટ કરવાનું કામ કરે છે. જેના કારણે શું થશે, એની એક્ટિવ સાઇટ છે એના કન્ફર્મેશનમાં એટલે કે એના જે શેપમાં ડિફરન્સ આવશે અને એ ડિફરન્સના કારણે હવે એનો જે સ્પેસિફિક સબસેટ છે એ અહીંયા આવીને બાઇન્ડ થઈ શકશે નહીં, એક્ટિવ સાથે બાઇન્ડ થઈ શકશે નહીં અને પ્રોસેસ છે એ ઇનહિબિટ થઈ જશે. તો કોઈ પણ એક્ટિવેટર્સ કે ઇનહિબિટર છે એ શું કરે છે, તમારા એન્ઝાઇમ્સની એક્ટિવ સાઇટના કન્ફર્મેશનમાં ચેન્જ કરી નાખે છે અને જેના કારણે ઘણીવાર જો ઇનહિબિટર બાઇન્ડ થયું હશે તો પ્રોસેસ છે એ ઇનહિબિટ થશે એટલે અટકી જશે, અને કોઈ પણ એક્ટિવેટર બાઇન્ડ થશે તો પ્રોસેસ છે એ સ્પીડઅપ થશે. એટલે મોડ્યુલેટર છે એ તમારા એન્ઝાઇમ્સના એક્શનને ઇનહિબિટ પણ કરી શકે છે અને પ્રોસેસ છે એને એક્ટિવેટ પણ કરી શકે છે. એ બંને વેથી કામ કરે છે. પોઝિટિવ વેમાં પણ કામ કરે છે અને નેગેટિવ વેમાં પણ કામ કરે છે. જો પોઝિટિવ વેમાં કામ કરશે તો એમને એક્ટિવેટર તરીકે ઓળખવામાં આવશે અને જો પોતે નેગેટિવ વેમાં વર્ક કરશે તો આવા મોડ્યુલેટર છે એમને ઇનહિબિટર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે આગળના ફીચરની, તો કે જનરલી જે તમારો જે એલોસ્ટેરિક જે એન્ઝાઇમ્સ છે એ જનરલી ઓલિગોમેરિક હોય છે. ધેટ ઇઝ અ ઓલિગોમેરિક. ઓલિગો મીન્સ કે જેની અંદર કોઈ પણ મોલેક્યુલ છે એ બહુ વધારે પ્રમાણમાં પણ નહીં અને ઓછા પ્રમાણમાં પણ નહીં. આપણે કેમ વાત કરીએ છીએ કે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ, કે જેની અંદર જે કાર્બન મોલેક્યુલ છે એ 10 થી 15 મોનોસેકેરાઇડ છે એ આવેલા હોય છે. લાઇકવાઇઝ ધેટ તમારું જે એલોસ્ટેરિક એન્ઝાઇમ્સ છે એ વધીને 10 થી 25 સમથિંગ 23 સમથિંગ જેટલા મોલેક્યુલ્સનું જ બનેલું હોય છે. વધારે પ્રમાણમાં એની અંદર મોલેક્યુલ્સ છે એ મોનોમર્સ આવેલા હોતા નથી. હવે જે તમારો જે એલોસ્ટેરિક જે એન્ઝાઇમ્સ છે એના જે સબ યુનિટ છે, ધારો કે આ કોઈ એન્ઝાઇમ્સ છે એ અલગ અલગ સબ યુનિટનો બનેલો છે, અલગ અલગ પેપ્ટાઇડ ચેઇનનો બનેલો છે. આ એક પેપ્ટાઇડ ચેઇન અને આપણે જોઈએ ઇટ ઇઝ અ નેક્સ્ટ પેપ્ટાઇડ ચેઇન, અલગ અલગ બે પેપ્ટાઇડ ચેઇનનો બનેલો છે. તો ઘણીવાર આ બંને સબ યુનિટ છે એકબીજાની આઈડેન્ટિકલ એટલે એકબીજાની જેવા જ હોય છે, અથવા ઘણીવાર છે એ બંને ડિફરન્ટ પણ હોઈ શકે છે. એટલે કે કોઈ પણ એન્ઝાઇમ્સના બે અલગ અલગ સબ યુનિટ છે એ ઘણીવાર સિમિલર પણ હોય છે એટલે કે આઈડેન્ટિકલ પણ હોય છે અને ઘણીવાર એકબીજાથી ડિફરન્ટ પણ હોય છે. અને તમારા જે કોવેલેન્ટ બોન્ડ, તમારું જે એન્ઝાઇમ્સ છે એની જે એક્ટિવ સાઇટ છે આ એની એક્ટિવ સાઇટ છે અને આ એની એલોસ્ટેરિક સાઇટ છે.
તો ઇલેક્ટ્રોલિક સાઇટ વચ્ચે અને એના મોડ્યુલેટર વચ્ચે પણ નોન કોવેલન્ટ બોન્ડ છે એ જોવા મળે છે. એમાં બહુ વીક ઇન્ટરેક્શન જોવા મળે છે. એમાં કોઈ પણ સ્ટ્રોંગ ઇન્ટરેક્શન છે એ હોતું નથી અને એ રિવર્સેબલ પણ હોઈ શકે છે. રિવર્સેબલ પણ હોય છે. આ ટાઈપનું ઇન્ટરેક્શન પણ જોવા મળે છે. હવે વાત કરીએ આગળના ફીચરની. હવે વાત કરીએ આપણે એલોસ્ટેટિક એન્ઝાઇમ્સના નેક્સ્ટ ફીચરની. તો કે જે એલોસ્ટેટિક એન્ઝાઇમ્સ છે અકોર્ડિંગ ટુ ધ કોન્સર્ટેડ મોડલ, એક ટાઈપનું મોડલ છે. એ મોડલની અકોર્ડિંગ એલોસ્ટેટિક એન્ઝાઇમ્સ છે એ અલગ અલગ બે ટાઈપના કન્ફર્મેશનની અંદર જોવા મળે છે. અલગ અલગ બે જાતના શેપ એટલે કે ફોર્મની અંદર છે એ જોવા મળે છે. કયું કયું ફોર્મ? તો કે એક ટી ફોર્મ અને એક આર ફોર્મ. ધેટ ઇઝ અ ટેન્સ ફોર્મ અને રિલેક્સ્ડ ફોર્મ. હવે એની સાથે કોઈ પણ એલોસ્ટેટિક એક્ટિવેટર બાઇન્ડ થયું છે કે ઇન્હિબિટર બાઇન્ડ થયું છે એને અકોર્ડિંગ તમારો એલોસ્ટેટિક એન્ઝાઇમ છે અલગ અલગ બે ટાઈપના શેપ છે એ ફોર્મ કરી શકે છે. હવે જ્યારે કોઈ પણ એલોસ્ટેટિક એન્ઝાઇમ છે એની સાથે કોઈ પણ એક્ટિવેટર જ્યારે બાઇન્ડ થશે ત્યારે તમારો એલોસ્ટેટિક એન્ઝાઇમ છે એ આર એટલે કે રિલેક્સ સ્ટેજમાં કન્વર્ટ થશે. પણ જ્યારે કોઈ પણ તમારા એલોસ્ટેટિક એન્ઝાઇમ સાથે કોઈ પણ ઇન્હિબિટર બાઇન્ડ થશે ત્યારે તમારો એન્ઝાઇમ છે એ ટી સ્ટેજની અંદર છે એ અંડરગ્રો ટી સ્ટેજમાં આવી જશે એટલે કે ટેન્સમાં આવી જશે. એટલે કે કોઈ પણ એલોસ્ટેટિક એન્ઝાઇમ છે એ પોતે અલગ અલગ બે જાતના ફોર્મ છે એ બહુ જાતના શેપ છે એ ફોર્મ કરી શકે છે. કયા કયા? તો કે ટી ફોર્મ અને આર ફોર્મ. હવે ટી ફોર્મમાં ક્યારે કન્વર્ટ થશે અને એ આર ફોર્મમાં ક્યારે કન્વર્ટ થશે ડિપેન્ડ કરે છે કે એની સાથે ઇન્હિબિટર બાઇન્ડ થશે કે એક્ટિવેટર બાઇન્ડ થશે. જો તમારા એલોસ્ટેટિક એન્ઝાઇમની સાથે કોઈ પણ એક્ટિવેટર બાઇન્ડ થશે તો એ પોતે એન્ઝાઇમ્સ છે એને આર સ્ટેજમાં કન્વર્ટ કરશે. અને જ્યારે કોઈ પણ તમારા એલોસ્ટેટિક એન્ઝાઇમ સાથે કોઈ પણ ઇન્હિબિટર બાઇન્ડ થશે ત્યારે એ ઇન્હિબિટર તમારા એન્ઝાઇમ્સ છે એને ટી સ્ટેજની અંદર કન્વર્ટ કરે છે. આ વાત થઈ ગઈ આપણે એલોસ્ટેટિક સાઇટ વિશે અને એના સાયલન્ટ ફીચર વિશે. થોડુંક આપણે શોર્ટમાં જોઈ લઈએ તો કે એલોસ્ટેટિક સાઇટ છે એના સેલિયન્ટ ફીચર કયા કયા છે? તો કે બધા જ એન્ઝાઇમ્સ પાસે આ એડિશનલ સાઇટ છે આવેલી હોતી નથી. આ જે એન્ઝાઇમ્સ પાસે આ એડિશનલ સાઇટ આવેલી હશે એવા એન્ઝાઇમ્સ છે એમને એલોસ્ટેટિક એન્ઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ વાત કરીએ તો કે એલોસ્ટેટિક એન્ઝાઇમ્સ છે એની સાથે જે જોડાય છે જેને કહેવાય છે એલોસ્ટેટિક મોડ્યુલેટર. મોડ્યુલેટર છે એ બે ટાઈપના હોઈ શકે. એ પોતે ઇન્હિબિટર પણ હોઈ શકે અને પોતે એક્ટિવેટર પણ હોઈ શકે. જે શું કરે છે જે એન્ઝાઇમ્સ છે એની પ્રોસેસ છે એને ઇન્હિબિટ પણ કરી શકે છે અથવા એ પ્રોસેસ છે એને એક્ટિવેટ પણ કરી શકે છે. ડિપેન્ડ કરે છે કે મોડ્યુલેટર છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. જો કોઈ પણ પોઝિટિવ છે એ જોડાશે તો શું કરશે પોતે તમારા જે એન્ઝાઇમ્સ છે એના જે રિએક્શન છે એને વધારે સ્પીડઅપ કરવાનું કામ કરશે. તો આવા ટાઈપના જે મોડ્યુલેટર છે એમને એક્ટિવેટર તરીકે ઓળખવામાં આવે છે. અધર હેન્ડ જોવા જઈએ તો કોઈ નેગેટિવ ટાઈપનું જે મોડ્યુલેટર છે એ જોડાશે તો શું કરશે એ તમારા જે પોતાના જે એન્ઝાઇમ્સ છે એના જે એને છે ઇન્હિબિટ કરવાનું કામ કરશે. જેને આ નેગેટિવ ટાઈપના જે ઇન્હિબિટ જે છે એમને ઇન્હિબિટર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે નેક્સ્ટ ફીચર જોઈએ તો કે જે એલોસ્ટેટિક જે એન્ઝાઇમ્સ છે એ મોસ્ટલી ઓલિગોમેરિક એટલે કે 20 થી 25 જેટલા સબ યુનિટનું બનેલું હોય છે. વધારે પ્રમાણમાં સબ યુનિટ છે એ આવેલા હોતા નથી. અને આ જે બધા જ સબ યુનિટ છે એ ક્યાં તો એક સરખા હોય છે અથવા અલગ અલગ ટાઈપના છે એ હોઈ શકે છે. નેક્સ્ટ જોવા જઈએ તો કે તમારો જે એલોસ્ટેટિક એન્ઝાઇમ્સ છે અને એનું જે મોડ્યુલેટર છે એ બે વચ્ચે નોન કોવેલન્ટ બોન્ડ અથવા કે વીક ઇન્ટરેક્શન છે એ જોવા મળે છે. એની વચ્ચે કોઈ પણ સ્પેસિફિક ટાઇટ બોન્ડ જોવા મળતા નથી. હવે તમારો જે એલોસ્ટેટિક એન્ઝાઇમ્સ છે અલગ અલગ બે ટાઈપના શેપ છે એ ફોર્મ કરી શકે છે. ડિપેન્ડ કરે છે કે એની સાથે કોણ બાઇન્ડ થાય છે. ઇન્હિબિટર બાઇન્ડ થાય છે કે એક્ટિવેટર બાઇન્ડ થાય છે એને અકોર્ડિંગ પોતે બે અલગ ટાઈપના કન્ફર્મેશન છે એ ફોર્મ કરી શકે છે. પહેલું કે જો એની સાથે કોઈ પણ એક્ટિવેટર બાઇન્ડ થશે તો પોતે આર શેપમાં કન્વર્ટ થશે અને જો એની સાથે કોઈ પણ ઇન્હિબિટર બાઇન્ડ થશે તો તમારો એન્ઝાઇમ છે એ ટી સ્ટેજની અંદર છે એ કન્વર્ટ થાય છે. That's all about the allostatic site of the enzyme. That's it. Thank you.